આજે આપણે જવાનું હતું માલોત્રા દિનેશભાઈના ઘરે. આપણે હોસ્પિટલ સંજયસિંહભાઈ લીધી અગરબત્તી, અંકેશભાઈને કર્યા રામ રામ ટાટા. શું કરો છો? ભગવાનને કરી નાખી આપણે અગરબત્તી, કેમ કે અગરબત્તી સવારમાં કરવી પડે. બાજુમાં તો કાચ ને આપણે જોઈ લીધું કાચમાં મોઢું. ખબર હે ઘણા રૂપાળાથી લાગો રહ્યા પણ હવાર આવે સેમ્પલ લઈ લો, પેશન્ટ બેઠો કરવાનો હોય. શાબાશ બેટા, બહુત બઢિયા. આપણે જવાનું જનની ગાયનિક હોસ્પિટલમાં આપણે થઈ ગયા રવાના. આ આવી ગઈ આપણે જનની ગાયનિક હોસ્પિટલ ધાંધરામાં છે. આ આવી ગયા અમારા સુધીરભાઈ. હવે હું આવી ગયો હું. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. આપણે ગાડી લઈને થઈ ગયા રવાના માલોત્રા જવા માટે. આ આવી ગયું ફાટક. અમને એવું હતું કે આખા ગામ કરતા પહેલા અમે આવ્યા છે. જોયું તો અમારા ભાઈબંધો આખા ગામ કરતા પહેલા આવ્યા. દરરોજ તો અમે અરવિંદભાઈને ચા આપો, પણ આજે અરવિંદભાઈ અમને ચા આપી. આપણે અરવિંદભાઈને આજની ચા પીધી લીધી. આ બાજુમાં જુઓ કેવા બધા બેઠા છે. અમારા પ્રકાશભાઈ રડે છે કેમ કે પ્રકાશભાઈના લગ્ન નહીં થતા અને કમલેશભાઈને આપી લીધું ગોળ ને કમલેશભાઈ ખાઈ લીધું ગોળ. આ જુઓ બધા જમવાનું બનાવે છે. આ બધું અલગ અલગ જમવાનું છે. તમારે ખાવું દઈ દો. આખા ગામ કરતો પહેલા જમવા બેઠા છે. રાતે લાગે ભૂખા ઊંઘેલા લાગે, કોઈએ જમવાનું આપ્યું નહીં એમને. મારા હંગાતે છે અમારા ઈશ્વર કાકા. હા ઓએ હું જ હું ઈશ્વર કાકો. ના દેખ્યો દેખ પ્રો, ઝૂમ કરીને દેખાડે દે કોઈ એકને. ઘરમાં એક જણો તો ડીશ પાડવાળો હોય. અમારા પ્રકાશભાઈ નાઇટનો પ્રોગ્રામ કરે છે અને આપણે બેસી ગયા જમવા માટે. હું અરવિંદભાઈ બંને. આ અમારા સામે બેઠા બેઠા ભાઈ શરમાય છે અને સચિનભાઈ લે છે છાશ, કેમ કે છાશ પીને એમને ચાલતું નથી. અને અમારા કાકા આવીને કાકા આપણને આપે માટે જમવાનું કે લે તું ખાઈ લે બેટા કે. આજે આખું મિત્ર મંડળ જમવા માટે એક હંગાતે બેસી ગયું છે. વિક્રમભાઈ પણ જુઓ કંઈક બોલે છે. બાપુ મળવા માટે આવે છે. બાપુ બહુ દિવસ પછી આજે તો મળ્યા છે આપણને તો.